ગયા છે ઉત્તરાયણ કરવા સુરત થી મહુવા. એ લંગડા તારે પતંગ નો સકાવાય લે લે લકી આપણે 4 પતંગ કાપી હો ઉલ્લી ઉલ્લી આ બાજુ ના આ બાજુ પણ એની શક્તિ જ નથી કોને ખબર. તો ગાઈસ રાહુલ પહેલી વાર લીફ્ટમાં બેઠો છે. એ તું પહેલી વાર બેઠો છે આજે ખાવા હોય તો હાલે. એમ ની ઓલા ચટણી મોર્નિંગ ખા એમ ને અમારથી તો પતંગ શકતી નથી એટલે તમે પતંગ નથી હા શકાવતા. માછી વાત છે આપણે. તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ઉત્તરાયણની તમને બધાને હાર્દિક શુભકામના. તો તમારા ગામમાં ઉત્તરાયણ કેવી થાય એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો. અમારા ગામમાં કેવી થાય હું તમને બતાવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. કેવો લાગે વ્લોગ એ કહેજો, કેમ કે આપણે ઘણા દિવસ પછી વ્લોગ ઉતારી છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. તો પછી આપણે આવી ગયા છીએ અગાશી ઉપર. હવે જોઈએ છે કેટલી પતંગ શકે છે કેટલી નહીં. ને અમારા ભાથીભાઈ પતંગ નહીં પણ દોરો વીટવતા હતા, કેમ કે એની પતંગ જો એની પતંગ ચકાવે છે પણ આ ભાઈની પતંગ કપાઈ ગઈ છે. કેમ કે આપણે પતંગ ચકાવતા નથી અને કદાચ ચકાવી તો એક બે ચકાવી, બાકી પતંગ તો આપણે ચકાવતા નથી. ને અમારે જો બબલુભાઈ છે અને બીજું કોઈક છે કરી એમ તો જોઈ શકો છો એ બધા પતંગ ચકાવે છે. હવે આપણે પતંગ ક્યારે ચકાવી કાંઈ નક્કી નથી, ક્યાં આવી ક્યાં નહીં. તો કન્ટિન્યુ વર્કમાં બનાવી જો ભાતીભાઈ જો પતંગ ચકાવી નાખી છે. જો તમે આમ ક્યાં જાય ભાતીભાઈની પતંગ ચકાવી ગઈ છે પણ રાહુલ છે આમ રાહુલ ઉપર અહીંયા છે. રાહુલ કાંઈ આવ્યો નથી. તો આવું બધું છે કન્ટિન્યુ વર્કમાં બનાવી. અને અહીંયા ઓલો સાગર ફોટા પાડવા આવી ગયો છે. સાગર અહીં ફોટા પાડે છે. રાહુલ કહેતો ફોટો છે નહીં કાંઈ. જો ડીટી આવી ગયો છે તમે જોઈ શકો છો. જો એ બબલુ ઓલાને હાથ પાડતો ઓલા ગાંધી ને જરો હા એ કરે છે પણ એ વાલ તો વાલ જ કહેવાય. જો ઉભો ઉભો એ ખેલ કાઢે તો વિચાર કરો એ અમારી એકાશીમાં આવ્યો તો મારું શું થાય. એટલે જેમ બને ને મને આખો જ રાખે એમ જો નાથી રાડ્યું નાખે વિચાર કરો તમે એમ. આ પછી અમારે શું કરો ને પાય કેમ રાખવું. તો પછી બપોરના વાગી ગયા છે 2:30 અને આપણે જમવા બેસી ગયા છે. કેમ કે આજે જમવાનું આપણે બહારથી લાવ્યા હતા. કેમ કે આવું બધું હતું અને રોટલી દીદી બનાવી હતી. અને બબલુભાઈને ફોન આપી દઈશું કેમ કે ફોનમાં ચાર્જિંગ જરૂર નથી. હવે ફોનમાં થોડુંક ચાર્જર મૂક્યા કેમ કે મારા ઘરે લાઇટ નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો આ સુધીમાં અમે જમી લઈએ. તો આ બનાવે છે ખબર છે હા પણ કે છે. ચાલો તો પછી આપણે જમી કાઢીને આવી ગયા હતા. બાદલભાઈ પતંગ ચકાવે કેમ કે આપણે પતંગ ચકાવતા આવડતી તો નથી પણ બાદલભાઈ પતંગ ચકાવે છે આપણે જોઈ કેમ કે આપણે જોઈ શકીએ. જો આ બાદલ છે અહીંયા બધા બેઠા છે. જો તો જેવી તેવી આવડે છે પણ ચકાવે તો છે જ. જો હાલ 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 તો આવું બધું છે. તો બનાવી આ બધા જો ખેલ કાઢે છે. કેમ આ નામે કરી દીધું આવું બધું છે. ચાલો જો આ લંગડો થઈ ગયો ને જોઈ પતંગ ચકાવે એમ જો લંગડા તારે પતંગ નો સકાવાય લે લે એલા ટાંડિયો તો ઊંચો કર. આ બાજુ જો તો આ જો તો હાલ સાદ લો તો ઉપર એ પપ્પા એ આ કરો તો એ જવાન હાલ એ જવાન આખી રે તો લ્યો મૂડ વીખ લાગ્યું. એ ભાંગલા ઊભો થા ઊભો. એની પતંગ ક્યાં છે? હા મારા કાકા આમ છે કાકા. ઓલો લીલો ડાલો ઓલો લીલો આમાં મને કાંઈ પતા નથી. હાલે રાખે છે બાદલભાઈ નો ઉપાડો. બાદલભાઈ બધાની પતંગ કાપે છે. બાદલના પપ્પા અહીંયા પતંગ ચકાવતા બોલ બાકાજી કે આવે ના કોઈ આવે નહીં. અરે ચિંતનભાઈ આવી ગયા છે કેમ કે એને પતંગ ચકાવતા આવડતી નથી. શાંતિથી બેસી ગયા છે. આપણે બે હરખા છીએ ભાઈબંધ. આપણે બે હરખા છીએ. મને તો નથી આવે એમ તો હું સકાવતો ને મને આવડે તો છે પણ હું સકાવતો નથી. સકાવવાનો કઈક વારો આવે તો સકાવીએ ને. તો ખરા કેટલા સકાવે જો આ બધા છે આપણું જો ઓલો ક્યાં ઓલો તો માથેલી સકાવે. આપણે તો વારો જ નહીં આવે. એવું જ છે તોય બધું હાલે રાખે.
કાંઈ વાંધો નહીં આપણે બેઠા ઘડી પર શું કહું તારું એમ બેવું જ પડે નકર આપણે બેવા સિવાય ક્યાં આપણે કઈ છીએ કાંઈ છે નહીં આપણી જિંદગીમાં કઈ વધ્યું જ નથી. કાંઈ નથી કા બધા હોય ઈ ઉયા જશે કા ચાલ, તે તું ખાવે રાખે. કાંઈ વાંધો નહીં હાલે માતાજી કાંઈ ખામું નહીં જોવે જોઈશે કાંઈ વાંધો નહીં ક્યારેક તો જોઈશે. પછી તો ગાઈસ પછી અમે લોકો આવી ગયા હતા હેઠે કેમ કે બાદલને જવાનું પ્રકાશમાં પતંગ ચગાવવા. તો કેમ છે બાદલ મજામાં? બસ મજામાં કેવી રહી તારી ખીર કેવી રહી? જીવન તો બહુ સારી રહી આ શું કે ખોટું સરવા હાય ન એવું કાંઈ ન કરે ભાઈ. જો આ ભાઈને થોડુંક વધારે કાંક થઈ ગયું છે. હાલો તો હવે આ મકાશ ઉપર જતા આવીએ તો અમે જવાનું છે. એ ભાઈ બતાતા નથી તું. તો આપણે ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર આવી ગયા છે પતંગ ચકાવવા. એની પતંગ ક્યાં કૂકવા ચકાવે છે કે પતંગ ખાલી આમ રાખે છે? લાગતું કેમ તમે બે ચકાવો? ભાઈ શક્તિ જ નથી જો એવું જ છે. એ ભૂરાને પતંગ ને વાય આવી કાંગી બંધ થાય કેમ કે આપને પતંગ ચકાવતા તો જો હાલાર લે 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 એ મારો ઓલે અમે આવી ગયા છીએ ઉત્તરાયણ કરવા સુરત થી મહુવા. પછી બસ હવે તો 5 વાગ્યું થઈ મારી રવાનું છે. હા બા આવો ખાધેલા માણે હારું બોલતા હશે એવું આ બોલે છે. આની કરતા તો બોલી નો શકતા હોય ને ઈ હારા. જીભ છે પણ હું કામ હરખું બોલી શકતા નથી. હાલો આપણે આ ફકારો આવું છે બધું હાલે રાખે અમારે કેમ અમારે આવી ખીર હોય એમ તમારે કેવી અમને કઈ ખ્યાલ નથી. તો પછી અમે આવી ગયા છીએ બીજી અગાચીમાં ને અમારે સાનનો ભાઈ કાઢે છે ખેલ. કેટલી પતંગ ચકાઈ આજે તે બોલ? પાંચો બહુ વધારે ફેંકી દીધું એવું ન લાગ્યું? પાંચો હે ચકાવી કે નથી ચકાવી? શકાય શકાય જો અહીંયા નથી કોક છે ખરી છે ને કોક અમે કોણ છે હાથ પાડતો એવું ન કહેવાય. જો આ મારે પ્રકાશભાઈ છે આ મારે જો આમ કોક છે ચકાવે છે. જો આ ભાઈ એક ડાયલોગ બોલે ચાલ બોલી ચાલ કયો ડાયલોગ બોલ તને સારો લાગે. તમને એમ લાગતું હશે કે આ ટીએનનો વ્લોગ અત્યારે કેમ ચાલુ છે કેમ કે અમારી બધા થોડી એટલે આ કાલનો વ્લોગ ને આજનો વ્લોગ આપણે ભેગો કરી નાખશું કે આપણે અત્યારે આવી ગયા સંતોષમાં ચા પીવા કેમ કે દર્શનભાઈને સવારના પોરમાં ચા પીવી પડે. શું કેવું તમારું? તો આ બધા તો ચા પીવા આવ્યા છે તો હવે ચા પી લે પછી ફ્રેશ થઈને પછી ગામમાં જઈશું. તો આજનો વ્લોગ અને કાલનો વ્લોગ ભેગો છે તો કેવો વ્લોગ એ કહી દેજો કાલે સંજુ વ્લોગમાં બનાવી. જો રાહુલ લાવ્યો છે મેગી વાળા ભાત. ક્યાંથી લાવ્યો છે એ મને નથી ખબર. ક્યાંથી લાવ્યો? સરપ્રાઈઝ જો કાકથી લાવ્યો છે 3 ચમચી. ખાવા વાળા કેટલા છે? એક જ છે. વિચાર કરો એક 3 ચમચીથી કેમ ખાશે એમ? તું નહીં ખાઈ ને હું ખાઈ પણ થોડાક જ ખાઈ એમ એમ. બબલું તારે જ ખાવા છે કેમ એમ? થોડું હાલે તમારે જ ખાવા છે? હા અમારા નૈતિકભાઈ બેઠા છે અમે કેમ કે એના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે એના કારણે અને રાહુલ ખાઈ લે. રાહુલની હું થોડાક ખાઈ લે બસ એટલે રાહુલને ખોટું ન લાગે. રાહુલને ખોટું બહુ લાગી જાય પાછું. હા તો પછી રખડતા અમે પકી ગયા રાહુલની અગાસીમાં ને રાહુલ ચકાવતો હતો પતંગ. આ રાહુલથી પતંગ શક્તિ નહોતી કેમ કે જોઈને હાથી ગરડો પકડે ને પછી પતંગ ચકાવે છે એનાથી કાંઈ પતંગ શક્તિ નહોતી. આવું બધું છે. જો કે બંધ કરી કાંઈ બંધ ન થાય તો ભૂકો ચકાવે સામે પતંગ. અને આવું લાગે છે કે પરાણે છે ને આમ કરી એમ તો કેવું લાગે. હેલો ગાઈઝ મજામાં? ઈ તો બધા મજામાં જ હોય. પરાણે આમ કરીએ પકડે એવું લાગે છે બધું. જો પેલા ગરમી થઈ ગઈ હાવ આજે એવું પતંગ શકે છે એવું લાગે છે. આવું બધું હાલે રાખે. તો આમાંથી એકને પતંગ ચકાવતો તો આવડતું નથી એમ તો કેમ કે એક પતંગ ચકાવવા તો કેટલી વાર લાગે. તો
તમારે ઘરે રહેવાય પતંગ ચગાવતા ન આવડતું હોય ને તો એક પતંગ ચગાવવાનો કેટલા તો ડચકા મારવા પડે તો નહીં લાગે શકશે બબલુભાઈ સકાવે છે બબલુભાઈ એનથી તો કોઈ દી જિંદગીમાં નહીં શકે હું મને નથી લાગતું બબલુભાઈ સકાવતા આવડે એમ જ છે આવડતી જ નથી કાંઈ ત્યાંની અરે હું ખાવા મળ્યા બબલા કેમ કે આપણે લાગી હતી બહુ ભૂખ શું કેવું ચાલો ભૂખ લાગી ને એટલે બબલા ખાધો હાલો મોદી બબલા ખાય છે સારો મળે છે હજુ હમણાં ભોલા સામે ઓર્ડરની પતંગ કાપવાનો છે જો સામે બધા છે ને જો હાલો લઈ લ્યો એ પછી દોરે તમે ભોલાની કપાઈ ગઈ હું ડોઈ હવે કપાણી ને અત્યારે લગીને તો કાપતો ને એ ગોરો પગમાં છે લકી આપણે 4 પતંગ કાપી હો ઉલ્લી ઉલ્લી આ કશી વાળા બધા જો અહીંયા છે લાડ બધા ને અમે 2-3 જણા છે ને બોલાએ સકાવી છે પતંગ જોઈએ ક્યાં જાય ક્યાં નહીં અને આ તો કારુનો સકાવ આવડે નહીં ને તો મને એટલી ખબર પડે શાંતિથી બે કારુનો સકા આ બાજુ ના આ બાજુ પણ એટલી શક્તિ જ નથી કોને ખબર જો 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 એલા રેવા દે તારું એ બધું કામ નહીં આબરો કાઢે બાકુ એવું જ છે જો ને એમ જો યાર લઈએ કહું પણ હવે શું કરવું આ બધા હાલે રાખે ગાઈ અમે લોકો એપાર્ટમેન્ટમાં હતા મને અચાનક અમને ઓલા અમારા દ્વારકા ભેગા થઈ ગયા હતા કિશનભાઈ ચોકી મળી ગયા છે રાહુલભાઈ રામજી હું છે લક્કીભાઈ મજામાં મજામાં કેમ છે તમારી કેર કેવી બસ આનંદ મંગલ ફૂલ મોજ તો એવું છે એમ ને હાલો તો હવે જવાનું છે આપણે પ્લેટ બનાવવાનું છે ટેરેસ ઉપર તો પછી હવે આપણે મળીએ તો ગાઈઝ રાહુલ પહેલી વાર લિફ્ટમાં બેઠો છે તું પેલી વાર બેઠો છે આ ભાઈને આવે છે ચક્કર અને આ ખાટે છે ખોટે ખોટા ખેલ કેમ કે ગાડી પૂગી છે ગાડી નહીં તો હાલો ઉપર જઈને બેઠા પવન આવે છે ફોન નહીં આવતો ભજીયા ખવાઈ ગયા છે અડધા ને પછી આ રાહુલ કે વ્લોગ તો ઉતારે મેં કીધું એલા વ્લોગ ન ઉતારવાનો હોય એ કે અમે ખાઈ લીધા છે ભજીયા રાહુલે જો કેટલા બધા લાયા તો 100 રૂપિયાના પણ હવે ખવાઈ ગયા છે એમ એક જ ગાજા એક જ ખાધા એમની ભૂખમાં ગાજર માણા ખાઈ જાય નથી ખાધું એમ ખાવા નામ લે નો ખાધો હોય તો લે હાલે એમ ગાજર ખાવા હોય તો હાલે એમની ઓલા ચટણીમાં બોડિંગ ખા એમની ચટણીમાં બોડિંગ વ્યવસ્થિત હા એમ હવે ખાધા નકરે પેલા ગાજર જ ખાધા હતા કહી દે આ શું આ એમ રાતના વાગી ગયા છે હાથ ને આ ચકાવે છે પતંગ ને આ ચકાવે પતંગ અમારથી તો ચક અને આ પકડે છે ગરિયો હા અને આ આમ જો ઓલા વર્ષે આ ટી શર્ટ પહેર્યું હતું મને ખબર છે લગભગ જો આ એવું આ વર્ષે હતી કોને ખબર આ ટી શર્ટ પહેર્યું એવું નહીં હા સુવાડી કેવું જ પડે એમ કઈ ખોટું નથી કહેતો તો જેડી ક્યાં છે પતંગ છે ને આમ કાક ને સામે કોઈક ભાઈબંધ છે પણ બતાતો નથી એટલે કાક છે ખરી કોઈક 2 જણા ઈ કોને ખબર હું બોલે એ કઈ સમજાય નહીં શું કેવું તારું હાચી વાત ને અમારથી તો પતંગ જગતી નથી એટલે તમે પતંગ નથી હા સકાવતા હાચી વાત છે આપણે આવડે તો જગાવે ને ડીશ કર અમારી આવડતી નથી અહીંયા જો પતંગ ચકે છે આમ એમને એક પતંગ કાપે ને તો એમાં રાયડું કેટલી બધી નાખે જાણે તો આમ કકમ હોય મેડલ જીતીને ના એવું કરે તમને નો ખબર હોય હા એમ એવું બધા ખેલ કાઢે છે વાળાને જ ખબર હોય કેમ કે આની રાહુલ આની હવે આ ઉપર હમણાં જો તું ખાલી ઈ હું કરશું આ મસરા ઉડે જો ને માથું મસ્ત લાગો તમે જો બોલે છે તો રાહુલ